હોય બાળક નાનું હોય એટલે આપણે એને આકાશમાં આંગળી કરીને બતાવતો હોય, જો ઓલા ચાંદા મામા છે, જો ઓલા તારા દેખાય છે, જો ઓલી સપ્ત ઋષિ દેખાય છે, એવું આપણે દેખાડતો હોય છે. અને જે ચાંદા મામા છે, જે સપ્ત ઋષિ છે, જે તારાઓ છે, એ કરોડો માઇલ ધર છે, દેખાય છે નાના નાના, પણ એ કરોડો માઇલ અધર છે. હવે કરોડો માઇલ અધર જે તારાઓ, જે ચંદ્રમાને આપણે જોવી છે, પણ એનો ક્યારે આપણે વિચાર નથી કરતા કે આટલા અધર જે મારી દ્રષ્ટિ જે જઈ એની વાહે જોનાર કોણ છે, કોણ જુએ છે, એ ક્યારે આપણે વિચાર ન કર્યો. કારણ કે આ ઘરમાં જોવાનો ટાઈમ નથી ને, એટલે આ ઘરમાં તો શાનો ટાઈમ જ હોય, એ ખોજ તો ક્યાંથી હોય. જો ક્યારેક પાછા વળીને આ ઘરમાં જોયું હોય તો આ ઘરમાં જોઈ શકે. આટલો અધર આ તારાઓનું કોણ જોવે છે, કેવું મશીન મૂક્યું છે, કોણ હુઈ જાય છે અને કોણ શ્વાસ ચલાવે છે. કર્યો વિચાર ક્યારે? ઊંઘ આવી જાય, બહુ સરસ ઊંઘ આવી જાય, ખબર ન પડી, હવાર પડી ગયું તો આખી રાત શ્વાસનું મશીન કોણે ચલાવ્યું? શ્વાસે શ્વાસની ક્રિયા કોણે કરી? આપણે તો કેવું છે, હું હુઈ ગયો તો. જો આપણે હુઈ ગયા હોય તો આપણા ઘરના બધા કામ બંધ થઈ જાય છે, રોકાઈ જાય છે, હાલવું, ચાલવું, બોલવું, વિચારવું બધું બંધ થઈ જાય છે. તો જે શ્વાસે શ્વાસની ક્રિયા કોણે ચલાવી? એનો ચલાવનાર કોણ છે? કોઈ બીજો છે કે પોતે છે કે એવું કઈ મશીન છે? શું છે? એ જે ઊંડાણ આપણે ત્યારે જ જોઈ શકીએ છીએ કે જ્યારે આપણી બુદ્ધિ સાત્વિક થાય, આપણા અંદરથી દુર્ગુણો દૂર થાય, આપણા અંદરથી વ્યસનો દૂર થાય, આપણા વાણીનું વર્તન સુધરે, ત્યારે આપણી બુદ્ધિ સાત્વિક થાય છે. અને બુદ્ધિ જ્યારે સાત્વિક થાય છે ને, ત્યારે આવા સારા વિચાર આવે છે. બે કોણ ચલાવે છે? એના પોતાના પ્રાણને કોણ ચલાવે છે એને ખબર નથી. પણ જો પેપરમાં આવી જોઈએ ફલાણા દેશના રાષ્ટ્રપતિ આ દેશના આમ ચલાવ્યો, મોદી સાહેબે દેશના આમ ચલાવ્યો, ફલાણાએ વિમાન આમ ચલાવ્યું, ફલાણાએ સ્કાયલાઇટ આમ ચડાવ્યું, તો એને કથની કરવામાં એને અઠવાડિયું નીકળી જાય, એને રસ આવતો હોય તો. પણ એને ખબર નથી કે ભાઈ આ જે ચલાવી રહ્યો છે એ આમાં જ છે, જે આખો દેશ ચલાવી રહ્યો ને એ આમાં જ છે, આની બારો નથી. પણ કેવો છે? લાલ છે, લીલો છે, પીળો છે, કેવો છે? એનો અનુભવ કરવા જેવો છે. પણ એટલે બધું ઊંડાણમાં જવું એ પહેલા આપણું જે જીવન છે ને, એ જીવનની અંદર જે આપણા જે દુર્ગુણો છે એ પહેલા નીકળી જવા જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણું જીવન શુદ્ધ નથી, તો જેની આપણે વાત કરી રહ્યા છીએ, જે દૂરનું જોઈ શકે છે, દૂરનું સાંભળી શકે છે, જે વિશ્વને ચલાવી રહ્યો છે, એ તો એટલો બધો શુદ્ધ છે કે એ જોવો અઘરો છે. જોકે જોવાય એવો તો નથી જ તે આંખેથી,